નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, શાળાઓ અને કોલેજોમાં ઉનાળુ વેકેશન 35 દિવસનું દરેક યુનિવર્સિટી, દરેક ગુજરાત સરકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષે સરકાર દ્વારા 35 દિવસનું વેકેશન મે જૂન મહિના દરમિયાન આપવામાં આવે છે. પરંતુ મિત્રો, ખરેખર જેમને જરૂર છે એવા 6 વર્ષથી નાના બાળકો કે જેઓ પ્રી પ્રાઇમરી આંગણવાડી કેન્દ્રોમાં ભણે છે તેમને મિત્રો આ વેકેશન આપવામાં નથી આવતું. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મિત્રો, આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા પણ ઉનાળુ વેકેશન જાહેર થાય અને આ ભૂલકાઓને ઉનાળામાં પોતાના ઘરે રહે અને આંગણવાડીમાં આવીને શેકાવું ના પડે તે માટેની મિત્રો સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે શું છે મિત્રો આંગણવાડી યુનિયનની, જે કર્મચારી યુનિયન છે તેમની માંગણીઓ, અને સરકાર મિત્રો કેમ આ લાભ આપતી નથી. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તેમજ મિત્રો કર્મચારી સંગઠન અને મિત્રો પેન્શનર્સની યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, પોષણયુક્ત આહાર 300 દિવસ આપવાના લક્ષ્યાંક માટે બાળકોને બોલાવી બાળકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહી છે સરકાર. આપ સૌ જાણો છો તે પ્રમાણે સમગ્ર દેશમાં ICDS પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે અને આ આંગણવાડી કેન્દ્રોની સંખ્યા 13 લાખ કરતાં પણ વધારે છે અને હાલમાં દેશભરમાં મિત્રો 27 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ICDS પ્રોજેક્ટ હેઠળ માનદ વેતનમાં કામ કરી રહ્યા છે. મિત્રો શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન, પરંતુ ગુજરાતમાં 52,000 કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રો માટે જે છે તે આ વેકેશન આપવામાં નથી આવતું. આવી હીટ વેવ વચ્ચે મિત્રો લૂ લાગવાના કેસ, હીટ સ્ટ્રોકના કારણે બાળકો, ઉંમરલાયક માણસો કે જેઓ પહેલાંથી બીમાર હોય તેઓના મૃત્યુ દરમાં વધારો થઈ રહ્યો છે દિન બદર. તેમ છતાં મિત્રો આવા હીટ વેવ વચ્ચે પણ ગુજરાતના 2.65 લાખ બાળકોને મિત્રો આ ગરમીમાં શેકવા માટે સરકાર કેમ મજબૂર કરી રહી છે એ સમજાતું નથી. મિત્રો કાળઝાળ ગરમીને લઈને શાળા કોલેજોમાં વર્ષોથી વેકેશન જાહેર કરવામાં આવે છે, પરંતુ આંગણવાડીમાં ભણતા માત્ર 2 થી 6 વર્ષના બાળકો માટે કોઈ વેકેશન નથી. હાલના હીટ વેવમાં બાળકોને આંગણવાડીમાં માત્ર પોષણયુક્ત આહાર આપવાના નામે બોલાવાઈ રહ્યા છે. એટલે કે માસૂમ બાળકો આટલી ગરમીમાં પણ 1:30 વાગ્યા સુધી આંગણવાડીમાં બેસાડી રખાય છે. રાજ્યભરની 52,000 કરતાં વધારે આંગણવાડીના 2.65 લાખ બાળકો બપોરે 1:30 વાગે માથું ફાડી નાખે તેવા તાપમાં છૂટીને ઘરે જાય છે. ભૂલકાઓને પણ પોષણયુક્ત આહાર આપીને સક્ષમ બનાવવાની ઘેલસા કે પછી અન્ય કોઈ કારણસર ગરમીમાં ફૂલ જેવા બાળકોને સવારના 7 થી બપોરના 1:30 વાગ્યા સુધી સરકારના 200 ગ્રામ પોષણયુક્ત આહાર માટે 5 કલાક સુધી ભઠ્ઠી સમાન બની ગયેલા ઓરડામાં તપવાનો વખત આવે છે. તંત્ર 300 દિવસ પોષણયુક્ત આહાર આપવાના લક્ષ્યાંકના નામે બાળકો સાથે ખિલવાડ કરી હોવાનું શિક્ષણવિદોએ જણાવ્યું હતું. મિત્રો, વર્કરો અને તેડાગરોને વારાફરતી 15 દિવસની રજા મળે છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે દર વખતે મે મહિનામાં મિત્રો આંગણવાડી વર્કર એટલે કે આંગણવાડી જે કાર્યકર છે તેમને 1 થી 15 મે સુધી 15 દિવસની રજા હોય છે અને ત્યારબાદ મિત્રો 16 થી લઈ અને 30 મે સુધી તેડાગર બહેનોને 15 દિવસની રજા આપવામાં આવે છે, જ્યારે બાળકોને રજા આપવામાં આવતી નથી. કોરોના કાળમાં પણ ઘેર બેઠા આહાર આપવામાં આવતો હતો. કોરોના દર માસે ઘરે બેઠા બાળકોને માસિક આહાર પેકેટ આપવામાં આવતા હતા. તેવી રીતે દર ઉનાળામાં આંગણવાડી વેકેશનમાં જાહેર કરીને ઘર બેઠા આહાર આપવા જોઈએ તેવી મિત્રો હાલમાં જે છે તે આ માંગ ઉઠી રહી છે. આમ મિત્રો, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પણ ઉનાળુ વેકેશન ઓછામાં ઓછું 35 દિવસ સરકારી સ્કૂલોની જેમ જાહેર થાય તેવી માંગ કરી રહી છે. જોવાનું એ રહે છે કે સમય સાથે સરકારના કાન ઉઘડે છે અને સરકાર આ જે છે તે મિત્રો જાહેરાત કરે છે કે નહીં તે સમય સાથે જોવાનું રહે છે. જય હિન્દ, અસ્તુ.